ચૂંટણીમાં એક તરફ ભાજપ નેતાઓ મહિલા આરક્ષણને લઈને મોટી વાતો કરે છે, બીજી બાજુ તેમના જ નેતાઓ મહિલાઓને ધક્કે ચડાવે છે, મહિલાઓ સાથે ઝપાઝપી કરે છે, કારણ કે વોટ માંગવા આવતા નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેનો વળતો જવાબ ભાજપના નેતાઓ આપી રહ્યા છે। સુરતમાં જ્યારે મહિલાઓએ ભાજપ નેતાઓનો વિરોધ કર્યો ત્યારે એવા દ્રશ્ય સામે આવ્યા કે તમે પણ વિચારતા થઈ જશો કે આના હાથમાં સત્તા આવે તો આ શું કરશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત રાફડા। એક તરફ ભાજપના નેતાઓ પ્રચારમાં અસાન ધારાના મુદ્દાનો ગર્વ લઈ રહ્યા છે, ગૃહમંત્રી ઠેર ઠેર અસાન ધારાના મુદ્દે પ્રચાર કરી રહ્યા છે, તેવામાં તેમના જ હોમટાઉન એટલે કે સુરતમાં અસાન ધારાના મુદ્દે ભાજપ નેતાઓનો સ્થાનિકોએ વારો પાડ્યો હતો અને તેમને તગેડી મૂક્યા હતા। જો કે આ દરમિયાન મામલો એટલો ઉગ્ર બન્યો કે જે મહિલાઓ વિરોધ કરી રહી હતી તેમની સાથે ભાજપ નેતાઓએ ઝપાઝપી કરી। સોસાયટીમાં નેતાઓ ન આવે તે માટે મહિલાઓએ ગેટ બંધ કર્યા, ત્યારે ભાજપના નેતાઓ સાથે ફરીવાર ઝપાઝપી થઈ અને તે દરમિયાન મહિલાઓને ધક્કા પણ મારવામાં આવ્યા અને તેમાં એક મહિલાને તો એવો ધક્કો વાગ્યો તે સીધી જ દિવાલમાં જઈને અથડાઈ। આ રેલીમાં સુરતના પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા પણ હાજર હતા। આમ તો ભાજપના નેતાઓ મહિલા આરક્ષણ અને મહિલાની સુરક્ષાની વાતો કરતા હોય છે, પણ જ્યારે ભાજપના મહિલા નેતાઓ ત્યારે આ રેલીમાં સામે હતા ત્યારે તેમના કાર્યકર્તાઓને તેમણે એટલી પણ સૂચના ન આપી કે સામે વિરોધ કરનારાઓ મહિલા છે અને અહીંયા બળ પ્રયોગ ન કરવામાં આવે, પણ ભાજપના નેતાઓને તો સુરાતન ચડ્યું હતું। એટલે પછી કેવા દ્રશ્ય સર્જાયા તે પણ જુઓ। એક તરફ ગુજરાતમાં ભાજપ અસાન ધારાના મુદ્દાને લઈને પ્રચાર કરી રહી છે, તો બીજી બાજુ સુરતમાં આ જ અસાન ધારાના મુદ્દે ભાજપના ઉમેદવારોનો વિરોધ થયો, સાથે જ ભાજપના પૂર્વ મંત્રી પણ સ્થાનિકોના રોષનો ભોગ બન્યા હતા। અડાજણના અસાન ધારા હેઠળ આવતા ગોરાટ વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। વોર્ડ નંબર 11માં પ્રચાર માટે પહોંચેલા ભાજપના નેતાઓ અને ઉમેદવારોને જોતા જ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। ગોરાટ હનુમાન મંદિરને બચાવવા માટે લડત આપી રહેલા સ્થાનિકો અને રાજકીય નેતાઓ વચ્ચે યુદ્ધનું મેદાન હોય તે પ્રકારના દ્રશ્ય સર્જાયા હતા, જેમાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન અને મારામારીનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે। સ્થાનિકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભાજપના નેતાઓને બગાડ્યા હતા। જો કે આ વિવાદ એટલો વકર્યો કે પોલીસને પણ મધ્યસ્થી કરવી પડી હતી અને આ મામલાને શાંત કરવામાં આવ્યો હતો। એક તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કે ગુજરાતમાં બેન દીકરીઓની સામે નજર કરનારાઓને છોડવામાં નહીં આવે, તેમની ટાંટિયાતોડ સર્વિસ થશે, તો બીજી બાજુ જાહેરમાં જ મહિલાઓના કપડાં ફાડી નાખ્યા તેવા આક્ષેપ થાય છે। તેના વિડીયો પણ સામે આવ્યા કે મહિલાઓને ધક્કા માર્યા। તો શું હવે આ ગૃહમંત્રીમાં એટલી તાકાત છે કે તેમના નેતાઓ સામે કાર્યવાહી કરી શકશે? આ સ્ટોરીને લઈને તમારો શું મત છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।